હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નામ સ્વાગત છે. આવવાના વાગે 6 અને 9 ચાપીનું પછી તો જય શ્રી રામ. સ્વિગી તો નહીં લીધું અને હવે દીવાબત્તી કરી દીધી અને એને તૈયાર થઈશું. ઉઠી જઈએ, બ્રશ કરી રહ્યો ચાપ્યા બે જય શ્રી રામ. જાગો તો ઊંઘ્યો હો તો ચાપીને તમે નહીં લો. તો ગાઈસ સ્વિગી હેડે આવા ગોગા ફાર્મ પર. જય ગોગા જય મેડીમાં. જાગા ઉઠી ગયો, કિસ્સા તો નહીં રહી અને જાગા ઉઠી બ્રશ કરી હવે ચાપી હવે હવે જય શ્રી રામ. ચાપી લાવ, ચાપીને નાવાનું કરો. 8 વાગી ગયા અને મમ્મી તો કપડાં ધોવા બેઠી અને હું જાગા અમારું પાકું કરીએ ચમકા આજે મારે ગુજરાતી અને જાગોને ગુજરાતી અને જેટલા પાઠ પૂછવાના એટલા પાકા કરીએ ત્યાં આવડે તો સારું નથી. જશું અને જાગો નાસ્તો કરવા બેસી જશો. એના ઓલે બનાવ્યો ટિફિનમાં બટેકાનું શાક અને રોટલી. ટિફિન તો એનું ભરી દીધું છે અને સાહેબ તો જવાનું હોય જમવા તે અમારા વાસમાં જવાનું છે ને તો સભામાંથી જવાનું હોય તો સોમવાર જમવા બોલાવીએ તો સાક્ષી બેવાનું જવાનું છે. તો એટલે તો 11 વાગે જવાનું એટલે કીધું હું ખાશી એટલે કીધું કિસ્સા કે મમ્મા નાસ્તો નહીં કરવો તો કિસ્સા બેસી અને જાગો નાસ્તો કરવા બેસી જશો. તો ચાલો મોહન અહીં નાસ્તો કરી લે વાસણને ઘસી દઉં. 10:30 થઈ ગયા હું અને સાક્ષી કિસ્સાને જતો રહ્યો સ્કૂલમાં અને જાગો તૈયાર થઈ ગયો. એનું ટિફિન ભરી આલ્યું. કિસાન સાક્ષીને તો જમવા જવાનું હોય એટલે એવાનું ટિફિન નહીં બનાવ્યું અને જાગવનો ટિફિન બની આલ્યું હડા હડા ઉપડો અને કસોટી હોય એકમ કસોટી તે કમ્પ્લીટ વોચી બોચી અને પછી હેડે હું હવે સરખું લખજો પહેલાં હા. હા લાગી જતી. જય ગોગા જય મેળીમાં. જય ગોગા જય મેળીમાં. ટાટા મસ્ત લખજો હો. તો ગાઈસ છોકરા તો સ્કૂલમાં જતા રહેશું તો હેડો મારે તો કપડાં વાહન ને બધું પતી ગયું. ઓટલો બધું ટોયલેટ બાથરૂમમાં બધું ધોઈ દીધું છે. તો હવે કરવું છે કચરા પોતું કરી અને પછી નહીં લઉં. તો ચાલો હું કચરા પોતું કરી લો પહેલાં. તો ગાઈસ 11 વાગી જશું અને અમે તો હોય ચણાની દાળ ગરમ પાણી પલાળી દીધી અને હવે શાક સવારે દૂધીનું ચણા દાળનું અને પછી થોડો લોટ બાંધી કાઢું. તો હેડો હવે શાકને સમારી હતા કચરા પોતું એ બધું થઈ ગયું કમ્પ્લેટ અને નાવાનું બાકી હા પણ 11 વાગી એટલે હું પહેલાં રોધી કાઢું અને પછી નહીં લઉં તે ગરમ પાણી મેળ દીધું હા શાકને એવું સમારી વઘારી લઉં બધી પછી નહીં લઉં. તો ગાઈસ આપણે તો શાક વઘારી દીધું હા હવે ઘી ગરમ કરવા મૂક્યું હવે શાક વઘારી દીધું. શાક ચડી જવા આવ્યું અને બધું મૂક્યું મૂકી આવી જતા હમણાં 11 વાગતા. તો ચાલો મોહન હવે રોટલી બનાવી દેતા. તો કંઈ 12 વાગી જશે અને હું બનાવી દઉં છું રોટલી અને વિકીને ખાવા બેસી દઉં એ ખાઈશું. બનાવ્યું હા દૂધીનું ચણા દાળનું શાક બનાવ્યું રીંગણો કર્યો રોટલી છાશ તો એને ખાઈ રહી પછી હું રોટલી બનાવી પછી હું તો ગાઈસ વિકી તો ખાઈ રહ્યા અને હવે હું ખાવા બેઠીશું. ચલો હું ખાઈ લઉં. તો ગાઈસ હવે તો ખાઈ લીધું અને ખાઈ અને પછી પોતું કરી દીધું ખાધું એટલામાં એટલે મતલબ આખા રૂમમાં જ કરી તેને રૂમમાં કરી દીધું ફરીથી અને વિકી ઊંઘ્યા સી પાછળ કાઢ્યા વાસણ ઘસવાનો હું. તો ચલો વાસણને ઘસી પછી નહીં લઉં. તો ગાઈસ 4:30 થઈ જશું અને ચા બની જશે તો હું વિકી ચા પી વિકી બે જાઉં. તો ગાઈસ 5 વાગી ગયા અને કિસ્સા સાક્ષીને તો આવી જાઓ સ્કૂલમાંથી ઘેર અને ભાઈલો જજો તારી કપડાં ચેન્જ કરાવડા અમે ચા પી લો. તો ગાઈસ આગળ આવી જાય તો શું જોઈએ કામ કસોટી આવડી તું ને બસ સાક્ષી તને આવડી તું કિસ્સા તને સારું કહેવાય.
કિસ્સા જાગવ ને સાક્ષીને ચા પીવા બેઠો સાક્ષીને ચા પી રહી અને કિસ્સા જાગવે બેઠો તો ગાઈસ વિકીને જઈશું દૂસરા સાલ વાગુ ફોર્મ ઉપર અને જાગો ટ્યુશન જાય જાગો ગજે મેળીમાં તો ગાઈસ કિસ્સા હેડી આવો ટ્યુશનમાં જાગો ગજે મેળીમાં 5:30 થઈ ગયા પણ કરો તો ગાઈસ છોકરો તો ટ્યુશનમાં જતા રહ્યા વિકી સાક્ષી મેકવા જશે અને હવે આપણે હવે વાળીશું એડો કપડો વાળી પછી ઘરમાંથી કચરો ને વાળીએ પછી બાર ઓગણું વાળવાનું હોય કારણ કે ઘરમાં લીમડા પત્તા બહુ પડી છે એટલા માટે જો બતાવું જો કેટલા બધા પત્તા પડ્યા હા તો ચાલો હું હોય ને કપડાને એવું વાળી દઉં પછી ઘરમાંથી કચરો વાળું પછી માથું તોડે તો ગાઈસ 8 વાગી જશે અને અમે તો બેસી જઈએ ખાવા વિકી ભૈલું કિસ્સા અને હું તો મસ્ત વઘારેલી ખીચડી બનાવીશ બાજરીનો રોટલો બનાવીશ ઘી ગોળ છે છાશ દૂધ છે તો ચાલો ખાઈ લઈએ અમે તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને હું હવે કરું કચરા પોતું અને કિસ્સા ઘસા બેઠી વાસણ તો કચરા પોતું કરીએ બધું રૂટીન છે કચરા પોતું કરીએ ને ખાટલા પથરવાના ચલો કચરા પોતું કરી દઉં તો ગાઈસ અમારે તો ફોર્મ બધું પૂરું થઈ ગયું છે ખાટલા જેવું પથરી દીધું છે ચલો બધા જય શ્રી રામ કહી દો જય શ્રી રામ બોલો જય શ્રી રામ તો ગાઈસ આપણે બધાને જય શ્રી રામ જય માતાજી તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો